कई घरों की छतें उड़ गई हैं और कुछ पूरी तरह से नष्ट हो चुके हैं। ऐसे मुश्किल समय में वलसाड डांग लोकसभा क्षेत्र के लोकप्रिय सांसद धवलभाई पटेल, जो वांसदा की जनता के लिए दिन रात 108 एम्बुलेंस जैसी तत्परता से कार्य करते हैं, उन्होंने खुद की कमर में असहनीय दर्द होने के बावजूद पीड़ितों से मिलने सीधे गांव पहुंचकर उनकी परिस्थितियों की जानकारी ली। पहले दिन गांव के सरपंच राजूभाई पटेल, डॉक्टर लोचन शास्त्री और वांसदा संगठन की टीम के साथ मिलकर सांसद ने पीड़ित इलाके का दौरा किया और घर घर जाकर प्रभावित लोगों से मुलाकात की। इसके बाद उन्होंने अपनी टीम को भेजकर एक नया सर्वे भी करवाया, जिससे ये सुनिश्चित किया जा सके कि सभी जरूरतमंदों को समय पर जरूरी मदद मिल सके। जी સૌને નમસ્કાર। જે પરમ દિવસે અતિ ભારે વરસાદ અને તોફાનના કારણે દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી હતી અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા, ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે। અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે, નાના સુરવાડા, મોટા સુરવાડા, એમાં મોટા પાયે ઘરોમાં નુકસાન થયું છે। એની સાથે સાથે જે અમારા માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે। એની સાથે જ અમારા વાંસદાના સિંધાઈ ખાતે 250 થી 300 ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે। ઘરો તૂટવાની ઘટના બની છે, પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે। એની સાથે સાથે એમના પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને એમનું જે ડાંગર પાક અને બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યાએ નિરીક્ષણ કર્યું છે, લોકોને મળ્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે। અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે। અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી કરી છે। જ્યારે જ્યારે આવી કોઈ આપદા આવે છે ત્યારે ત્યારે એમને મદદ કરી છે। તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું વિનંતી કરવા માંગુ છું, લેટર મારફતે પણ એમને વિનંતી કરી છે, સાથે સાથે એમના ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે કે જે આ મોટી આ તબાહી મચી છે, હોનારત જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર થઈ છે, એમાં વિશેષ કરીને આપણા તંત્ર સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી જે સર્વેની કામગીરી થઈ એને માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે। જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે, તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકે એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે। મને 100% ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે જ। ધન્યવાદ।